સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટમાં સતત બીજા દિવસે પણ સઘન તપાસ યથાવત રાખવામાં આવી છે. તપાસ દરમિયાન 209 હોટેલ અને રેસ્ટોરન્ટની ચકાસણી કરવામાં આવી, જેમાં 548 કિલો ખાદ્ય ખોરાકનો નાશ કરાયો, જ્યારે 128 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી. હાલ 43 હોટેલ રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા. સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા સતત બીજા દિવસે પણ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. આ દરમિયાન કુલ 209 હોટેલ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી. તપાસમાં અખાદ્ય જણાયેલો કુલ 548 કિલો ખોરાકનો સ્થળ પર જ નાશ કરાયો. નિયમોનું પાલન ન કરતી 128 હોટેલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારાઈ, જ્યારે તાકીદની કાર્યવાહી હેઠળ 43 હોટેલ અને રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવી. આ ઉપરાંત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્થળ પર જ કુલ 4.43 લાખનો વહીવટી દંડ પણ વસૂલવામાં આવ્યો. સતત ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો. હું ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા માનનીય રાજ્યમંત્રી શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવેલ. તમામ ઝોનમાં અભિયાન કરવામાં આવેલ, જેમાં ગઈકાલે કુલ 209 જેટલી હોટલ રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ, 34 જેટલા ઢાબાનું ચેકિંગ કરવામાં આવેલ, જેમાં કુલ 548 કિલો જેટલો અખાદ્ય શંકાસ્પદ ખોરાકનો નાશ કરવામાં આવેલ. 43 જેટલી હોટલ રેસ્ટોરન્ટોને તેમની સ્વચ્છતાના ધારાધોરણનું પાલન કરતા ન હોવાથી નોટિસ આપી બંધ કરવામાં આવી છે અને 4,46,800 જેટલો વહીવટી પ્રતિબંધ ખર્ચ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવે છે. હજી સુધારાનું નામ નહીં લેતા અમારું ચેકિંગ સતત ચાલુ જ રહેશે અને જે લોકો હવે સુધારવાનું નામ લે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મુકેશ ગૌરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.